અને બરાબર એમને ઊંઘ આવી હોય ત્યાં ઉંદર પ્રગટ થાય, પ્રસન્ન થાય અને રાજેન્દ્રભાઈને ઉઠી જવું પડે. એવી સ્થિતિ તો એમની પણ હતી. રાજેન્દ્રભાઈ ટેન્ટમાં પણ રહેલા છે, સ્ટાર્ટિંગમાં ટેન્ટમાં પણ રહેલા છે. એટલે કાકા આવ્યા વડીલ, એટલે આવે એટલે એમની આગતા સ્વાગતા માટે હજી પાણી લેવા ગયા તો નહીં પાણી નથી પીવું, આપણે જરાક આંટો મારીએ. આંટો મારવા મારી સાથે આમ આગળ આવ્યા એટલે ઓહો, જગ્યા તો બહુ સુંદર છે, બહુ સુંદર છે એ કે, પણ આની ડેવલપમેન્ટ કરવાની જરૂર છે. પછી મેં કાકાને કહ્યું કે વડીલ, આ જગ્યાનું ડેવલપમેન્ટ આપણે નથી કરવાનું, આ જગ્યા સ્વયંભૂ ડેવલપ થવાની હશે તો થશે, આ જગ્યા આપણા ડેવલપમેન્ટ માટે છે. અને આવી જ એક વાત ભગવાન શ્રી હમણાં જ મને વાઘેલાભાઈએ વાત કરી. શ્રી જ્યારે વેરાવળના સેન્ટરનું ભૂમિપૂજન કરવા ગયા હતા, એમની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન થયું, ત્યારે ભગવાન શ્રી આ વાત કરી હતી કે આ સેન્ટર બને ત્યારે ધ્યાન રાખજો કે એનો વિકાસ નથી કરવાનો, આપણો વિકાસ કરવાનો છે. આશ્રમનો વિકાસ નથી કરવાનો. વિકસિત આશ્રમો બધા બહુ છે અને ભગવાને કહ્યું હતું કે એવું હોય તો તમે ભવનાથમાં જોઈ આવો. એટલે ધ્યાન રાખજો કે આશ્રમમાં, એટલે આપણે ક્યારેય અહીંયા કોઈ એવું પ્લાનિંગ કર્યું નહોતું કે ઘણા બધા અનુભવી હોય, એન્જિનિયરો હોય, આર્કિટેક્ટ હોય, એવું કહો કે એક માસ્ટર પ્લાન બનાવો, આમ કરો તેમ કરો, પણ એવી કોઈ ઈચ્છા રાખી નથી. સ્વયંભૂ રીતે બધું ધીમે 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 એની મેળાએ બધું થાય છે. એવી જરૂરિયાત જેમ જેમ થતી ગઈ એવી રીતે આપણો જે હોલ તમે બધા જોયેલો છે કે સાવ ખુલ્લો હતો, માથે ખાલી રૂફ હતું, બધી બાજુ ખુલ્લું હતું. એને ખૂબ વાંદરા કૂતરા દ્વારા હેરાનગતિ હતી, એટલે પછી થોડીક એને નેટ કરી અને એમ જ ચાલતું હતું. બરાબર બીરમાં તો વચ્ચોવચ્ચ બરાબર સરસ મજાનો વરસાદ પડતો હોય, અડધા સાધકો આ કિનારે ને અડધા સાધકો આ કિનારે, એવી આપણી હોલની સ્થિતિ હતી. પણ એમાં રાજેન્દ્રભાઈનું પ્રવચન યુટ્યુબ ઉપર શરૂ થયું. ત્યારે એક વ્યક્તિનો એક વિચાર બીજ રોપાઈ ગયું અને એ જેમના હાથે આપણે આ હોલને ખુલ્લો મૂક્યો એ સુરેશભાઈ સોની. એમને કહ્યું કે તમે આ યુટ્યુબ પર મૂકો છો, આટલા બધા લોકો સાંભળે છે, એને ડિસ્ટર્બન્સ બહુ આવે છે, અવાજનો, હવાનો, અને તમે સારું વ્યવસ્થિત હોલ કરી લ્યો. આ લગભગ હું માનું ત્યાં સુધી 5 વર્ષ પહેલાં એમને આ વાત કરેલી, પણ પછી થોડું ધ્યાન ન અપાયું. રાજેન્દ્રભાઈની પણ બહુ આવી ઈચ્છા નહોતી આવું બધું કરવાની. રાજેન્દ્રભાઈ પણ ના પાડી કે ના કૌશિક, આવી શું જરૂર છે. પણ ધીમે ધીમે આ હોલનું સર્જન થઈ ગયું અને જ્યારથી શરૂ થયું, બહુ ટૂંકા ગાળામાં થયું. આપણે ફેબ્રુઆરી માર્ચમાં તો શરૂઆત કરી. એક એજન્સી, ક્યાંય પણ કોઈ જાતની નેગેટિવિટી નહીં, ખૂબ ઝડપથી હોલનું કાર્ય પણ પૂરું થયું. ત્યારે મને ગઈકાલે એક મિત્ર વાત કરી કે આટલું બધું તમે વ્યવસ્થા કેવી રીતે થઈ ગઈ કે તમે આટલું કર્યું. એટલે મેં કહ્યું ભાઈ વ્યવસ્થા કંઈ નથી. મને એક ભાઈ એકદમ સ્ટાર્ટિંગમાં આપણે આર્કિટેક્ટ છે નડિયાદના, એમને મેં આખો પ્લાન મોકલ્યો, એસ્ટિમેટ માટે મોકલ્યો. મેં કહ્યું આટલું ખર્ચ થાય તો કે આટલો તો થાય, માંથી વધારે થાય. મને કે કૌશિકભાઈ ફંડ કેટલું ભેગું થયું છે? મેં કહ્યું 1 રૂપિયો પણ નહીં, 1 રૂપિયો પણ નહીં, આનું કોઈ પણ નથી થયું અને આજ સુધીમાં નથી થયું. ઓટોમેટિક થઈ ગયો છે બધું જ, બધાને પેમેન્ટ ચૂકવવાનું બાકી છે. આવું ક્યારેય કર્યું નથી પણ આ વખતે થઈ ગયું છે અને આપણા હોલનું સરસ રીતે ઉદ્ઘાટન કર્યું. ખાસ કહેવાની વાત એ જ કે આપણે આ હોલ દ્વારા કે છે એનો આપણે અવસર સમજીને એનો આપણો ઉપયોગ થાય અને આપણા વિકાસમાં આ હોલ સાધન રૂપે આપણને મદદરૂપ થાય. એ જ હવે શ્રી સુરેશભાઈને કહું કે થોડુંક આપ પણ કંઈ આપણા જે કંઈ ભાવ હોય, પછી રાજેન્દ્રભાઈ ખુરશી. સાથે સાથે 2 વાત એ પણ કહું કે જે સ્થાને આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે, આપણે દીવી દેખાય છે, આ સ્થાને એક લીમડાનું ઝાડ હતું. એ કોઈ કારણોસર એમાં જીવાત આવવાથી આખું ઝાડ કોવાઈ ગયું. એ ઝાડ નીચે ભગવાન શ્રીએ સાયકોલોજીકલ કોમેન્ટ્રીના લેક્ચર્સ આ સ્થળે બેસીને આપ્યા છે. એટલે જ આપણે ત્યાં એ દીપ પ્રાગટ્ય કરીશું.
બરાબર 12:39 વિજય મુહૂર્તે. બીજી એક અમને મારા ફેમિલી માટે કે જ્યાં રાજનભાઈનું બેઠક છે ત્યાં ભગવાન શ્રીએ તત્વમનું નામકરણ કરેલું છે. હા સુરેશભાઈ. આદરણીય રાજનભાઈ, મારો જન્મ ગુજરાતમાં થયો છે, પણ નાનપણથી મધ્યપ્રદેશમાં રહેવાના કારણે મને ગુજરાતીમાં વાત કરી શકાય, પણ કંઈક બોલવું હોય તો હિન્દીમાં જાજો સ્વભાવ છે, એટલે 5 મિનિટ હું હિન્દીમાં બોલીશ. તો આ આશ્રમનો ઇતિહાસ કૌશિકભાઈએ બતાડ્યો, એટલું ગુજરાતી બોલું છું. આ શિબિર આપણો ચાલે છે. आज प्रसंगे ये हाल भौतिक सुविधा की दृष्टि से नहीं, लेकिन अपने यहाँ कहते हैं नहीं कि प्रेरणा देने वाले के शब्द और ग्रहण करने वाले दोनों के बीच में व्यवधान रहा तो योग नहीं होता है. तो अंतर यात्रा के दृष्टि से ही इसका उपयोग, उसी का इसका विचार था. अपनी भारतीय परंपरा में कहते हैं कि अपने आप वृक्ष उगते हैं तो उसको हम वन कहते हैं. कोई मनुष्य अपनी बुद्धि का उपयोग करके उसको सजाता है तो उपवन कहते हैं. लेकिन कहीं पर तप होता है, साधना होती है, तो उसे तपोवन कहते हैं. ये जनकेश्वर आश्रम से ही तपोवन है. और साधना में करना क्या है, तो 3 महापुरुषों के चित्र लगे हैं. पूज्य रामदुलारे बापू, पूज्य ब्रह्मवेदांत जी, पूज्य तावरिया जी. रामदुलारे बापू कहते थे कि न कुछ पाना है न कुछ खोना है, करना क्या है, तो बोले जो प्राप्त है उसको समझना है. और दूसरी बात कहते थे कि जीवन भर चलते रहे लेकिन पहुंचे कहीं नहीं, इसका मतलब चले ही नहीं. तो ये जो 2 वाक्य है ये हमारे लिए एक संकेत है. योग शास्त्र में भी योग क्या है, तो महर्षि पतंजलि कहते हैं कि तदा दृष्टु स्वरूपे अवस्था. जो रामदुलारे बापू कहते हैं कि जो प्राप्त है उसको समझना है, तो जो अपना स्वरूप है उसमें प्रतिष्ठित होना, ये योग का लक्ष्य है. और पूरे योग सूत्र के अंदर वो सारी यात्रा के विधि विधान प्रक्रियाएं पतंजलि बताते हैं. और अंत में जब फलश्रुति का विषय आता है तो कैवल्यपाद के अंतिम सूत्र में वो कहते हैं कि जब ये सब हो जाता है तो क्या घटित होता है, तो वो कहते हैं गुणानाम प्रतिप्रसवः कैवल्यम स्वरूप प्रतिष्ठा वा चिति शक्ति रेव इति. तो ये जो यात्रा है, बस यात्रा में चलना कैसा, इसी का एक प्रश्न है. मैं कभी पढ़ता था कि योगी अरविंद एक शब्द का प्रयोग करते थे, अतिमानस. तो वो कहा करते थे कि भाई लाखों साल से दुनिया वैसी की वैसी क्यों है, वही झगड़े हैं, वही द्वेष है, वही दुराग्रह है, वही आग्रह पूर्वाग्रह है. तो अरविंद कहते थे कि इसका कारण है कि मनुष्य का विकास बुद्धि से बुद्धि की ओर हो रहा है. जो गहरा धरातल चेतना का है वहाँ मनुष्य वहाँ का वहीं है लाखों साल से. और इसलिए एक शब्द प्रयोग उन्होंने किया कि मनस धरातल से जब तक अति मनस धरातल पर नहीं जाते तब तक ये ट्रांसफॉर्मेशन संभव नहीं है. लेकिन उसकी प्रक्रिया क्या, यही पूज्य ब्रह्मवेदांत जी ने, पूज्य तावरिया जी ने हम सबके सामने रखी. और ये जो श्री अरविंद ने कहा था, श्री
पूज्य तावरिया जी ने भी उसी बात को कहा कि आप कहेंगे कि 5000 साल में मानव जाति का विकास हुआ कि नहीं हुआ, तो मैं कहूँगा कि हाँ, बहुत हुआ, बुद्धि के धरातल पर हुआ है। लेकिन आप अगर मुझसे पूछेंगे कि चेतना के धरातल पर, तो मैं कहूँगा कि क्षमा करें, आज भी मनुष्य वहीं है जहाँ 5000 साल पहले था। और दो बातें उन्होंने रखी कि 5000 साल पहले अर्जुन ने भगवान कृष्ण को गीता में प्रश्न किया कि समझदार आदमी, बुद्धिमान आदमी जानते हुए भी गलती क्यों दोहराता है। और 5000 साल बाद अभी की सदी के अंदर रूस का वैज्ञानिक इवान पावलो ठीक यही प्रश्न कर रहा है कि ये समझ में नहीं आता है कि समझदार और बुद्धिमान आदमी एक ही गलती क्यों बार बार करता है। तो ये जो चेतना के रूपांतरण की यात्रा है, उसका एक बहुत सरल सहज मार्ग तावरिया जी ने बताया। और राजेंद्र भाई का सौभाग्य रहा कि चाहे ओशो हो, चाहे रामदुलारे बापू हो, चाहे ब्रह्मविदान जी हो, या तावरिया जी हो, या विमला ताई हो, सब गुरुओं का उनको साक्षात प्रेरणा मिली है। और उनका सानिध्य आप सबको बहुत मिलता है, मैं कभी कभी मिलता हूँ। तो ये सब यात्रा और परस्पर सानिध्य से चले। उपनिषदों में अपने कहते हैं कि गुरु और शिष्य सहनव भुनक्तु, साथ साथ आगे बढ़ें, और ये आश्रम अपनी इनर यात्रा की ओर हमको अधिकाधिक आगे बढ़ा सके, इतना ही निवेदन करते हुए सभी पूज्य रामदुलारे बापू, ब्रह्मविदान जी, तावरिया जी के श्री चरणों में अपने श्रद्धा सुमन समर्पित करते हुए मैं अपने 2 शब्द पूरे करता हूँ। થેન્ક યુ સુરેશભાઈ. હવે રાજનભાઈને વિનંતી કરું કે આપ. થેન્ક યુ સુરેશભાઈ, થેન્ક યુ. બહુ વર્ષો પહેલાની વાત છે કે હું માનું છું લગભગ 78-79ની વાત છે કે હું ખુલ્લામાં સૂતો હતો અને મેં જોયું કે રાતે 2 વાગે બાપુ એના રૂમમાંથી બહાર નીકળ્યા અને એનું રૂમ જે બ્રહ્મવેદાંતજીનું જૂનું ઘર હતું ત્યાં એમનું રૂમ હતું અને જે આપણે કુંડલું એટલે જૂનું આશ્રમ તરફ એ ચાલવા માંડ્યા અને એકલા હતા એટલે એની મેં નક્કી કર્યું કે એની પાછળ પાછળ હું ચાલું. એને લઈ લ્યો ને. એટલે એ આખું જે અત્યારે આપણે જે બ્રહ્મવેદાંતજીની પ્રાઇવેટ પ્રોપર્ટી છે જે છોકરાઓ રહે છે એ એનું એક અડધી રાતે એને પરિક્રમા ધીમે ધીમે કરતા ગયા અને આમથી નીકળી અને જે જગ્યાએ અત્યારે બુદ્ધા હોલ છે ત્યારે બુદ્ધા હોલ નહોતો અને ત્યાં બેઠા જે સ્વાતિમાની નીચે એ જગ્યા જે છે ત્યારે એ કંઈ સ્વાતિમાનું ઘર પણ નહોતું. જ્યાં જઈને એમની પાસે બેઠો અને એને ખ્યાલ તો હશે કે આ ભાઈ મારી પાછળ પાછળ આવે છે. મેં પૂછ્યું કે તમે આ શું કરો છો અડધી રાતે? તો એ છે કે આ જમીનની અંદર મારું સંકલ્પ મૂકું છું. કે આ જમીનનો વિકાસ કઈ રીતે થાય, આ જગ્યાનો વિકાસ કઈ રીતે થાય,
એ કઈ કઈ શક્તિઓથી એને પ્રોટેક્ટ કરવું પડે, એને પછી એ સમજાવતા હતા કે આ નિર્માણની અંદર, આશ્રમના પાયાની અંદર જે સૌથી અગત્યની જે વાત છે એ સંકલ્પ શક્તિ, જે એ આશ્રમના બીજ રૂપે હંમેશા એમાંથી શું કહેવાય અનફોલ્ડમેન્ટ થતું જાય અને આશ્રમનો વિકાસ થતો. પછી મને કીધું કે ઘણી જે જમીનો હોય, જગ્યાઓ જે હોય એ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય અને એ અગ્નિ પરીક્ષામાંથી પસાર થાય અને પછી એનો જે વિકાસ થાય અગ્નિ પરીક્ષા, એટલે જે મનુષ્યનું અગ્નિ પરીક્ષા થાય એવી રીતે જગ્યાની અગ્નિ પરીક્ષા. કૌશિકભાઈ માટે 25 વર્ષ, મારા માટે 26 વર્ષ. કારણ કે 26 વર્ષ પહેલા મુંબઈ જે ફ્લેટમાં હું રહેતો હતો ત્યાં સવારે 5 વાગે કોઈનું બેલ વાગી અને આપણા ગ્રુપના જે એક ભાઈ હતા, અહીંયા નથી હવે, બરોડા હજી હાજર છે, અને એને કીધું કે આવી રીતે એક જમીન આપવાની છે ને તમને આપવાની છે. એટલે પછી અમે જોવા આવ્યા. એ વખતે દારાભાઈ પણ સાથે હતા અને અમુક લોકો આ જમીન સાથે જોડાયા. કૌશિકભાઈ તે વખતથી જે એમને અહીંયા સાધના કરી છે, જેમાંથી એ પસાર થયા છે આ આખું જગ્યાની નિર્માણની અંદર, એમની જે શું કહેવાય ત્યાગ અને જે એક ફ્રિક્શનમાંથી એ પસાર થયા છે, તપમાંથી પસાર જે થયા છે. તો પણ શરૂઆતના વર્ષોની અંદર આ ભૂમિ બહુ મોટી અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ. કદાચ કોઈને ખ્યાલ હોય, કદાચ ન હોય. અને ઘણી બધી શું કહેવાય એકબીજાનું શું કહેવાય આક્ષેપો, આ તે બધામાંથી ઉભરીને અત્યારે આપણે આ જગ્યા સુધી આવ્યા છીએ. એટલે જે મને દેખાય કે તે વખતે રામદુલારે બાપુ ભલે ફિઝિકલી આટલા એરિયામાં ફર્યા અને પણ એને કંઈક તે વખતે જુદી જુદી જગ્યાઓનો સંકલ્પ કદાચ કરેલો હોય અને આ જગ્યામાં એમનો સંકલ્પ હોવો જોઈએ, હું માનું છું. તો આ જગ્યાનું જે નિર્માણ થયું છે એ અગ્નિ પરીક્ષામાંથી આ જગ્યા પસાર થઈ પછી એનું નિર્માણ થયું છે. અને એ અગ્નિ પરીક્ષામાં જે પાવક તત્વ હતું, જે આપણે અશુદ્ધિઓને શું કહેવાય એ દૂર કરે, જે તત્વ હતું પાવક તત્વ, એ અગ્નિ પરીક્ષામાંથી નીકળીને આ જમીન આવી છે. અને એનું પછી જે કે આપણે શું કહેવાય જીવનમાંથી ઘણી વસ્તુના આપણને સંકેત મળે, એના કન્ફર્મેશન મળે, એનું કન્વિક્શન મળે આપણને. જે એક બાપા હતા, આ બહુ વર્ષો પછી, એટલે બહુ હમણાંની જ વાત કરું છું, કદાચ 10-12 વર્ષ પહેલાની વાત. એને આખી જિંદગી કથા કરી અને એક જ વસ્તુની કથા કરી
અને એ નર્મદા પુરાણની કથા કહી. અને એ મને પૂછતા હતા કે આ તમને જગ્યા કોને આપી, કઈ રીતે તમને આ જગ્યા મળી ગઈ. તો મેં કીધું આવી રીતે આવી ગયું છે આ જગ્યા, અમે કોઈ એનું શું કહેવાય ઈચ્છા પણ નથી ધરાવી, રાઈટ, કોઈકની ઈચ્છાથી આવી છે. તો એ કે તમને તમારી જગ્યાનું વેલ્યુ ખબર છે? વેલ્યુ એટલે મની વેલ્યુ નહીં, વેલ્યુ. તો મેં કીધું એવું કંઈ મને ખબર નથી. એને કીધું કે જ્યારે ગંગાનું અવતરણ થવાનું હતું ત્યારે એ શિવજીના શું કહે લોક્સની અંદર, વાળના શું કહે લોક્સની અંદર જટા, એની અંદર ગંગાજીનું અવતરણ થવાનું હતું. એટલે આવતા પહેલા ગંગાજીએ શું કહે પોઝ કર્યું જરા ત્યાં, અને શિવજીને પૂછ્યું કે આખી દુનિયા જો મારી અંદર પાપ એના ધોએ તો મારે શું કરવું એ બધા પાપનું? શિવજીએ કીધું કે મારી દીકરી છે નર્મદા, એની અંદર વરસમાં એક વખત નાહી લેજે ને, તો એ બધાય જે પાપ તારી અંદર ધોવા આવે છે એ બધાય શું કહેવાય નીકળી જશે. એટલે ગંગા જે છે એ વૈશાખ સુદ સાતમના દિવસે ગંગા જયંતી જે કહીએ એ દિવસે અહીંયા નર્મદામાં પ્રગટ થાય છે. અને એને કીધું કેટલા એરિયામાં પ્રગટ થાય છે? ગંગનાથથી અનસુયા સુધી કે એટલા જ એરિયામાં પ્રગટ થાય છે. અને તમે ત્યાં બરાબર વચ્ચે જ છો, ગંગનાથ અને શું કહેવાય અનસુયાની વચ્ચે. એટલે તમને તમારી જગ્યાની કિંમત ખબર નથી. પછી એને મને વાત કરી કે નર્મદા પુરાણની અંદર એવી ની કથા મેં વાંચ્યું નથી આ નર્મદા પુરાણ, એટલે આ તો એમની વાત તમને કરું છું, સાંભળેલી વાત છે કે એની અંદર કોઈ રાજાએ બ્રહ્મ હત્યા કર્યું હતું. એટલે જૂના જમાનામાં એને શું કહેવાય બ્રાહ્મણની હત્યા, રાઈટ. આપણે અત્યારે એને પ્રતીક તરીકે બહુ એની ગહેરાઈથી જુદી રીતે જોઈ શકીએ. અને એ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે એને આ જગ્યા જે અહીંથી અનસુયાની વચ્ચે જે કે છે કે મોટો ખાડો છે એ જગ્યાએ એને સ્નાન કરવું પડ્યું. એટલે કે તમારી પાસે જે જગ્યા છે ત્યાં ઇવન બ્રહ્મ હત્યાનું જે પાપ જે છે એ પણ ત્યાં શું કહેવાય ધોવાઈ જાય છે એ પાપ જે છે. એટલે તમારી જગ્યાની આટલી કિંમત છે. હું દર વર્ષે સંકલ્પ તો કરું કે ભાઈ આવું છે પણ અવાતું નથી. પણ જે એક વખત આવેલું અને મને કીધેલું મને કે બપોરે 4 વાગે બરાબર તમે શું કહેવાય સ્નાન કરવા જાજો. પણ એ વખતે રીતસર 4 વાગે આપણને એમ લાગે કે પાણીનું કલર બદલાઈ જાય છે થોડો વખત માટે. એટલે એ ગંગાજી પ્રગટ થાય છે ત્યાં. તો આ જે જગ્યા જે છે એની અંદર બ્રહ્મવેદાંતજીનું સંકલ્પ શક્તિ પણ હું માનું છું એની પહેલા રામદુલારે બાપુનું સંકલ્પ શક્તિ. અને આ જગ્યા જેમ રામદુલારે બાપુએ કીધેલું કે એ અગ્નિ પરીક્ષા, બહુ ઘેરી અગ્નિ પરીક્ષામાંથી આ જગ્યા પસાર થઈ છે અને અત્યારે આપણી પાસે છે. 2 વસ્તુ આ જગ્યામાંથી શીખ્યો છું. વસ્તુની આગ્રહ અહીંયા ચાલતું નથી. મારો આગ્રહ હોય કે આ હોલ બને તો એ કોઈ દિવસ બનવાનું નથી. અને અહીંયા કોઈ પોઝેસિવનેસ નથી ચાલતું કે કોઈ કે આ જગ્યા મારી છે તો એ વ્યક્તિ છે, જગ્યા એ વ્યક્તિને ફેંકી દે છે એવી રીતે. આ જગ્યા ઉપર કોઈની માલિકી છે નહીં. આ જે સાધના કરે છે
જેને અંદરનું પરમ તત્વ પામવું છે, જેને અભ્યાસ અને વૈરાગ્યના માર્ગે ચાલવું છે, એની માટે આ જગ્યા કોમ્પ્લિમેન્ટરી છે, પૂરક છે. પણ અહીંયા કોઈની માલિકી ચાલતી નથી. જેવો માલિકી ભાવ આવી ગયો ત્યારે એ જગ્યા આપણી ઉપર રિવેન્જ લઈ લે છે. એટલે આ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આ જગ્યાની અંદર ઘણી બધી શક્યતાઓ પડેલી છે. એ શક્યતાઓ આપણી અંદર પડેલી છે, અને આપણી જે શક્યતાઓ છે એ જગ્યાની શક્યતા, ભૂમિની શક્યતા, એની સાથે એકબીજાની સાથે જો જુગલબંધીમાં આવે તો આપણે આપણી યાત્રાની અંદર, આપણી અંદરની યાત્રાની અંદર ઘણો વિકાસ પામી શકીએ. અને એની માટે આ જગ્યા વાપરવાની છે. તો જસ્ટ આ થોડી વાત કરવી હતી. અને જેમ મેં પહેલાં કીધું કે આની અંદર કૌશિકભાઈનું બહુ જ મોટું યોગદાન છે. તો એની માટે આપણે એક વખત તાલી પાડી લેવા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. કદાચ એ માટે ભગવાનને જ કંઈ કૃપા કરી હતી. શરૂની અંદર તો સહેજે નહોતું ગમતું. આમ તો આ જગ્યામાં આવવાની તૈયારી પણ નહોતી. ભાઈને મેં ના પણ પાડી હતી કે ભાઈ કે તું અહીં રહે. હું 18 જૂન 1999 દિવસે આવ્યો હતો. ભાઈ કે તું ત્યાં જઈ આવ, જગ્યા જોઈ આવ. ટેક્સી કરીને આવ્યો હતો એટલે રસ્તામાં કાદવ હતો, એટલે ટેક્સી છોડી અને અહીં આવ્યો. ઉનાળાનો તડકો હતો, ચાલીને આવવાનું થયું. અહીં પાણીનું માટલું પણ નહોતું. ઓચિંતી ધ્યાન ગયું કે હો નદી તો અહીં જ છે, એટલે પછી ત્યાં જઈ નાહ્યો અને ત્યાં પાણી પીધું. ભાઈને મેં ના જ પાડી કે ના, મને અહીં નહીં. એટલે ફેમિલી સાથે રહ્યો એટલે દીક્ષિતા સાથે એટલે થોડું અઘરું પડે. ભાઈએ 3-4 વખત તો ભાર આપ્યો. એટલે હું દીક્ષિતા મળીએ ત્યારે વાત કરીએ કે ભાઈનો આમાં કંઈક ઈશારો છે. એટલે દીક્ષિતાએ ભાઈ સાથે વાત કરી કે ભગવાન, મેં 3 મહિના માટે જઈએ પ્રાયોગિક. સામાન બધો માધવપુર જ રાખ્યો હતો. અને 3 મહિનાના પ્રયોગ માટે જ અહીંયા આવ્યા હતા. પછી જે કંઈ ઘટના બની અહીંયા, અને અહીંયા બીજા બધા મિત્રોને નીકળી જવાનું થયું. પછી પણ અહીંયા ગમતું નહોતું. જ્યારે પણ માધવપુર જાઓ એટલે ભાઈને કહેતો હતો કે ભાઈ તમે એમને દૂર કરી દીધા એવું લાગે છે. ત્યારે ભાઈએ કીધું કે તું એવું મને છે કે એ બધા જે મારી સાથે છે બધા મારાથી નજીક છે, આવું મને કહ્યું. પછી આવ્યા પણ દીક્ષિતાને અહીંયા બહુ જ એકલું લાગતું હતું. હું અહીંયા ટકી શક્યો તો પણ દીક્ષિતાને લીધે, કારણ કે જે કોઈ કંપની આવે મને મળે એ તો એને સાવ એકલું. ત્યારે તો ગામનું પણ કોઈ આવે નહીં, રસ્તો નહોતો. એટલે સાંજ 5 વાગ્યા પછી કોઈ માણસ પણ જોવા ન મળે. એટલે એનું મન બિલકુલ ઉઠી ગયેલું. લગભગ 2 વર્ષ પછી કંઈ નથી રહેવું. એટલે આ જ લીમડાનું ઝાડ જે કહું છું ત્યાં હું, દીક્ષિતા, ભાઈ અને ગોવિંદભાઈ વેકરિયા. એટલે આખી દીક્ષિતાએ વાત કરી કે ના ભાઈ, અહીં નથી રહેવું અમારે. ભાઈ બધું સાંભળ્યું. મને કીધું કે કૌશિક તારું શું? મેં કહ્યું ભાઈ એ ન રહી શકે તો હું પણ કેવી રીતે રહી શકું? અમે જુનાગઢ કે પોરબંદર 2માંથી એકની પસંદગી કરીએ કે જેથી કરીને અમે શનિ રવિ માધવપુર આવી શકીએ.
ભાઈએ બધી વાત સાંભળી. કહ્યું પછી દીક્ષિતાને એવું કહ્યું કે બેટા, હું શરીરમાં છું ત્યાં સુધી તું અહીં રહે અને જલસા કર. આ જગ્યા બધાને નથી મળી, તમને મળી છે. ને તે પછી દીક્ષિતાએ આ વાત સ્વીકારી લીધી અને ભગવાને સતત કેર કરી એમ ટોટલી. ઘણી વખત તો એવું બન્યું કે હું થોડોક રાજનભાઈ સાથે આમ જ્યારે બાળકનું જ્યારે આયોજન હતું ત્યારે વાત કરી રાજનભાઈ કે રાજનભાઈ અમે ક્યાં શિફ્ટ થઈએ, કારણ કે અહીંયા સાવ વગડો. તો બાપુએ એવું કીધું રાજનભાઈ કે કેમ, અહીં શું તકલીફ પડે? એટલે મેં દીક્ષાને કીધું કે હવે રાજનભાઈ આમ ક્યાં છે એટલે પતી ગયું. પછી તત્તમ નાનો થયો, એને સ્કૂલની વાત આવી, એટલે વાત આવી, ભાઈને વાત કરી કે ભાઈ હવે તો અમારે જનકેશ્વર છોડવું પડશે. તો ભાઈએ હા પાડી કે કંઈ વાંધો નહીં, હવે તારો બીજો કોઈ વિકલ્પ નથી તો તું તારે વાંધો નહીં. પછી રાજનભાઈને વાત કરી, તરત રાજનભાઈ હતા જ અહીંયા કાચવાડી રૂમમાં. રાજનભાઈ કે કૌશિક મને એવું દેખાય છે કે 1 વર્ષ પોઝ આપને. મેં કહ્યું તો હું શું કરું? તો કે અહીંયા સ્કૂલ છે જ ને ઇંગ્લિશ મીડિયમ, અત્યારે એને તો એમાં દાખલ કરી દે. એ રીતે રાજનભાઈ પણ એ સારું કે ખબર નહીં આ જગ્યા સાથેના કોઈ ઋણાનુબંધ હશે. અને રાજનભાઈ બાપુએ પણ એટલી બધી ધ્યાન રાખ્યું. એક વખત અમે તરુમાં નિર્વાણ વખતે એમનું સેલિબ્રેશન હતું મધુવંતીના કિનારે, ત્યારે હું અને ચિદાનંદ સ્વામી બંને ત્યાં ધોધ નીચે નાતા હતા. 2 જ જણા હતા બેઠા. એમાં ઓચિંતા ભાઈએ ક્યાંયથી જોયા ને ભાઈ આવ્યા. ભાઈ આવીને વચ્ચે બેસી ગયા બંને કે વાહ તમે તો બે જલસા કરો છો. એ કે વચ્ચે બેઠા અને સીધું જ ભાઈએ એવું કીધું કે તારે કોઈ ચિંતા કરવાની નથી, તારી ચિંતા જવાબદારી મારી છે. અને ત્યારથી આ જગ્યામાં ઘણું અઘરું હતું, પણ ભાઈએ એટલી બધી ધ્યાન રાખ્યું ત્યાંથી ને કે અમે અહીંયા રહી શક્યા છીએ. તમારા બધાનો સહયોગ અને સૌનું એક મિત્ર ભાવ એને લીધે અમે અહીં રહી શક્યા છીએ. હવે આપણે બરાબર 40 આપણે દીપ પ્રાગટ્ય માટે રાજનભાઈ, સુરેશભાઈ, ધરમભાઈ અહીંયા છે, અહીંયા છે ધરમભાઈ, હા અહીંયા છે, રમણભાઈ, રમણભાઈ દારા સાહેબ, અશોક,